કચ્છની અંદરથી જે નકલી ડીનો મામલો સામે આવ્યો હતો તેમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા હતા અને અચાનક જે પૂર્વ કચ્છના એસપી છે તેમણે એવો ખુલાસો કર્યો કે આખી બાબતે ક્યાંક ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની પૂછપરછ થઈ શકે એમ છે। એટલે જ્યારે પૂછપરછની વાત એટલે કે શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી એ જ દરમિયાન આજે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ છે તે કચ્છ પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે સામે ચાલીને અને ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે ક્યાંક હર્ષ સંઘવીના કહેવા મુજબ આ બધું થઈ રહ્યું છે। હવે ફરી એક વખત આખા મામલે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા। પોલીસ સ્ટેશનની બહાર અત્યારે તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે ધરણા પર બેઠા છે, બબાલ કરી રહ્યા છે અને એ જ દરમિયાન જે ભાજપના પ્રવક્તા છે યજ્ઞેશ દવે તે પણ મેદાનમાં આવ્યા છે। કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા અને ટોળકી ગુનેગારોને બચાવવા માટે કે પોલીસની કામગીરીમાં ખલેલ પહોંચાડવા માટે અને પોતાની પ્રસિદ્ધિ માટે પોલીસ મથકે પહોંચી લાગે છે। એટલે હવે સ્વાભાવિક છે કે જ્યારે મામલો સામે આવે, હર્ષ સંઘવી ઉપર પ્રહાર થાય એટલે કે એક પછી એક નિવેદનો પણ સામે આવે। એટલે સૌથી પહેલા તો આપણે યજ્ઞેશ દવેને સાંભળી લઈએ। ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી અને એમની ટીમ આજે કચ્છના પોલીસ સ્ટેશને પહોંચી છે, કચ્છના પોલીસ મથકે પહોંચી છે એવું મને જાણવા મળ્યું છે। અને ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે અમને કોઈ પોલીસ આમંત્રણ આપ્યું નથી, અમને કોઈ નોટિસ આપી નથી અને અમને કોઈ પોલીસ જણાવ્યું નથી, છતાં પણ અમે અમારી નિર્દોષતા પુરવાર કરવા માટે ત્યાં પહોંચ્યા છીએ। ખરેખર પોતાની નિર્દોષતા પુરવાર કરવા માટે પહોંચ્યા છે કે દોષિતને બચાવવા માટે પહોંચ્યા છે? કારણ કે જે વ્યક્તિ વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિ હોય અને વિકૃત માનસિકતા એટલી હદે એમની વિકૃત માનસિકતા છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પર પ્રહાર કરી ચૂકેલા છે। ભૂતકાળમાં કથાકારો, મહિલાઓ અને બ્રાહ્મણો માટે હેલફેલ શબ્દો બોલી ચૂક્યા છે અને શબ્દો બોલ્યા પછી માફી માંગવી આનાથી વધારે વિકૃત માણસ કયું હોઈ શકે? એટલે પોલીસની કામગીરીમાં ખલેલ પહોંચાડવા માટે અને ગુનેગારને બચાવવા માટે અને મને તો એવું લાગે છે એનાથી વધારે આમ આદમી પાર્ટીના આ પદભ્રષ્ટ નેતા, કારણ કે ભૂતકાળની અંદર એમને પાર્ટીના પ્રમુખ બનાવવામાં આવ્યા અને ત્યારબાદ એમને પાર્ટીના પ્રમુખ તરીકે પણ રવાના કરી ચૂકવામાં આવ્યા છે, એવા વ્યક્તિઓ અત્યારે ત્યાં પહોંચી અને પોલીસની કામગીરીમાં ખલેલ પહોંચાડે છે અને ગુનેગારને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને પોતાની પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે કે જે પ્રસિદ્ધિ પોતે ગુમાવી ચૂક્યા છે। જે રીતે અત્યારે કચ્છ પોલીસ સ્ટેશનની અંદર વિવાદ ચાલી રહ્યો છે, બબાલ થઈ રહી છે અને એ જ દરમિયાન ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। ના એસપી સાહેબને આ લોકો જ ફોન કરે ને, પીઆઈ શ્રી ફોન કરે, એસપી સાહેબને પૂછવું તો હર્ષભાઈને પૂછી લે। પણ સવાલ એ છે ચૌધરી સાહેબ, હું એમ કહું છું 2 મિનિટ બોલાવો ચૌધરી સાહેબને। આજે આમ આદમી પાર્ટી એ રેપ્યુટેડ પાર્ટી છે। આમ આદમી પાર્ટી આજે સીબીઆઈ નકલી વાળો ભાજપ વાળો પકડાણો, અમે કીધું નહીં કે ભાજપને ફંડ આપે, એણે સેંકડો નકલી પકડાણા, આઈએસ પકડાય છે, આઈપીએસ પકડાય છે, જજ પકડાય છે, અદાલત પકડાય છે। અમે કીધું નથી કે તમે આ ભાજપ વાળાને ફંડ આપે। 6000 કરોડ વાળો પકડાણો જાદા, એ પણ હર્ષ સંઘવી જે ત્યાં આપવા ગયા હતા એવોર્ડ અને એણે 2.5 લાખ રૂપિયા ફંડ આપ્યું છે, એના પુરાવા છે આગળ જાહેરમાં। પણ આજે આમ આદમી પાર્ટીના નેતાઓને કઈ રીતે રૂપિયા મળ્યા એસપીસી ખુલાસો કરે। એસપીસી અહીંયા આવવું પડશે। એસપીસી એવું માનતા હોય કે હું ખાલી કોકના કહેવાથી, અને મારે એ કહેવું છે કે એસપીસી મેં પણ મીડિયામાં ઘણું કામ કર્યું છે, પોલીસના તમામ અધિકારીઓ સાથે મારા ગરોબો છે। તમે કઈ રીતે ઇન્ટરવ્યૂ આપ્યો હતો, કોના કહેવાથી અને કોને તમે ઇન્ટરવ્યૂ દેખાડ્યો છે? ઇન્ટરવ્યૂ કોને તમે દેખાડ્યો હશે? આજે તમને ખબર નથી, તમારા ઉપર માત્ર અહીંયા નહીં, આઈપીએસ અધિકારીમાં ત્યાં અમે સિવિલ સર્વિસીસમાં ફરિયાદ કરવાના છીએ। તમે એમ માનશો કે નેતાઓ એમને મૂકી જશે? આમ આદમી પાર્ટીની ઈમાનદાર અને અમારા બીજું કાંઈ કામ નથી। 6 મહિના જેલમાં રહેવાનો છે, આજે ગોપાલભાઈ રાખી લ્યો 6 મહિના સુધી, એના ઘર અમે ચલાવી લેશું। તમારામાં તાકાત હોય એટલું લડી લો। પણ સવાલ એ છે કે આમ આદમી પાર્ટીના એક પણ કાર્યકર્તા ઉપર ખોટો આરોપ, એસપી શું ડીજીપીની તાકાત ન હોઈ શકે, ગૃહમંત્રીની તાકાત ન હોવી શકે? આ તમે શું માન્યું? કોઈ ફોન કરે કે આને ડરાવો ધમકાવો, લો તમારામાં તાકાત હોય તો ગોપાલ ઇટાલિયા આવ્યા છે, અત્યારે લીગલ નોટિસ કાઢો, તમારી પાસે પુરાવા હોય તો, ના હોય તો તમે જવાબ આપો। જી બેઠો।
યજ્ઞેશ દવે કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા અને તેમના જે નેતાઓ છે જે પ્રસિદ્ધિ માટે આ બધું જ કરી રહ્યા છે, પોલીસની કામગીરીમાં ખલેલ પહોંચાડી રહ્યા છે. અને બીજી તરફ છે ગોપાલ ઇટાલિયા એ પણ કહી રહ્યા છે કે શક્યતા વ્યક્ત ભલે કરવામાં આવી હોય પરંતુ અમારી ક્યાંક બદનામી થઈ રહી છે, રાજકીય બદનામી અમારી ન થાય તે માટે પણ અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા છીએ. અત્યારે જબરદસ્ત બબાલ ચાલી રહી છે. તમામ નેતાઓ છે, ઈસુદાન ગઢવી છે, રાજુ કરપડા છે, મનોજ સોરઠિયા છે, આ બધા જ નેતાઓ અત્યારે પોલીસ સ્ટેશનની બહાર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. અને ખાસ કરીને હવે એ જોવાનું છે કે આ આખા મામલે હર્ષ સંઘવી કંઈ બોલે છે, પોતાની ચૂપ્પી તોડે છે કે પછી ફરી એક વખત આખું જે આ મામલો છે આ જ રીતે વિરોધ પ્રદર્શન તરફ જતો રહેશે. અમારા અહેવાલને લઈને અને જે રીતે યજ્ઞેશ દવે ગોપાલ ઇટાલિયાને લઈને નિવેદન આપ્યું છે અને ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને બાનમાં લીધા છે, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.